રાયતા મરચા ઘરે કઈ રીતે બનાવવા એની પરફેક્ટ માપ સાથેની રેસીપી લઈને આવી છું। તો તમે આ રીતે બનાવશો તો તમારા રાયતા મરચા એકદમ પરફેક્ટ બનશે અને ચા ભાખરી જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે। રાયતા મરચા તમે આ રીતે બનાવશો તો ઘરના લોકો શાકની પણ જરૂર નહીં પડે અને ઘરના લોકો ખાતા ધરાશે નહીં અને દેખાવામાં જેટલા સુંદર લાગે છે ને એટલા જ ખાવામાં ટેસ્ટી પણ બને છે। તો તમે આ ભરેલા રાયતા મરચા મારી રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ મરચાને તમે આરામથી 12 અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો અને ફ્રીજમાં 6 મહિના સુધી બિલકુલ ખરાબ નથી થતા। અહીંયા અમે 200 ગ્રામ આ રીતના લીલા મરચા લઈ લીધા છે। તો એને સરસ રીતે આ રીતે ધોઈને સાફ કરીને કટ કરી લેવાના છે। તો આ રીતે કાપો કરી લઈશું। તો અહીંયા અમે एकदम मोड़ा मरचा लीधा है। तमे जे तीखू पसंद हो ए प्रमाणे तमे मरचा जे खाता हो ए लई सको छो। तो अहींया आ रीते बधा ज मरचाने मैं आ रीते कट लगावी दीधा है जेथी करीने आपणे मसालो सरस रीते एने भरी सकीए। तो अहींया मसालो बनाववा माटे सौप्रथम आपणे एक वासणमां अहींया मैं 50 ग्राम राईना कुरिया लई लीधा है ए एड करी दईशुं। मैं अहींया 200 ग्राम लीला मरचा लीधा है तो एनी सामे आपणे 50 ग्राम राईना कुरिया लई लईशुं। अहीं आपणे मेथीना कुरियानो उपयोग बिलकुल नहीं करीए। तो हवे एमां आपणे मसाला उमेरीशुं। तो सौथी पहेला आपणे मीठुं उमेरीशुं। आ मरचामां मीठुं आगळ પડતું ઉમેરવાનું હોય છે જેથી કરીને બાદમાં મીઠું થોડું ઓછું થઈ જાય છે અને રસો થઈ જાય છે તો મીઠું નીકળી જશે। તો અહીંયા હું 2 ચમચી ભરીને મીઠું ઉમેરી દઈશ। તો હળદર અહીંયા હું 1 ચમચી લઈ રહી છું। હવે અહીંયા આપણે આ મસાલામાં તેલ ઉમેરીશું। ઘણા લોકો તેલ ગરમ કરીને આ મસાલો કરતા હોય છે પરંતુ તમે એકવાર આ રીતે ટ્રાય કરજો। एकदम ठंडा तेलમાં જ આ બધા મસાલા આપણે કરવાના છે। તો અહીંયા હું 3 મોટી ચમચી ભરીને તેલ લઈ લીધું છે। અહીંયા મેં एकदम કાચું જ તેલ લેવાનું છે, ગરમ બિલકુલ નથી કરવાનું। આ રીતે કાચા તેલથી આપણે આ મસાલો તૈયાર કરીશું। અહીંયા આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું એકવાર। થોડું આ રીતે મિક્સ કર્યા બાદ આપણે એમાં લીંબુ ઉમેરીશું। લીંબુ ઉમેરવાથી આપણા મસાલામાં સરસ રીતે ટેસ્ટ પણ આવશે અને આપણા મરચા જે બનાવીએ છીએ એ લાંબા સમય સુધી તમે એને સ્ટોર પણ કરી શકો છો। તો અહીંયા હું 1 લીંબુનો જ્યુસ ઉમેરી દઈશ। આપણે 1 લીંબુનો રસ ઉમેરી દેવાનો છે। બધું સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે આ મસાલાને આપણે आ रीते मरचा में भरी लेवानो छे। तो आ रीते चमची की मदद थी अथवा तो तमे हाथों की मदद थी पण भरी शको छो। तो आ रीते मसालो थोड़ो थोड़ो अंदर स्टफ करी दईशुं जेथी करीने आपणा मरचा एकदम सरस रीते तैयार थई जशे। तो आवी ज रीते आपणे थोड़ो थोड़ो मसालो आ रीते मरचा में भरी लेवानो छे અને બાકી બચેલો મસાલો આપણે બાદમાં ઉપરથી એડ કરી દઈશું। તો આ રીતે બધા મરચામાં સરસ રીતે મસાલો ભરી લઈશું। હવે અહીંયા આપણા મરચા સરસ રીતે બધા ભરાઈ ગયા છે। તમે જોઈ શકો છો કે આ રીતે સરસ રીતે બધા મરચાને મેં ભરી લીધા છે અને આટલો મસાલો આપણો બચી ગયો છે। તો આ મરચાને આપણે વધી ગયેલા મસાલામાં ઉમેરી દઈશું। હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું એકવાર। આ રીતે ઉપરથી પણ આપણે મસાલો સરસ રીતે મરચામાં ભેળવી દઈશું જેથી કરીને આપણા મસાલા સરસ રીતે મરચા સાથે ચોટી જાય અને એકદમ આપણા ટેસ્ટી રાયતા મરચા બનીને તૈયાર થઈ જશે। જો તમારે કટકા કરેલા રાયતા મરચાની રેસીપી જોઈતી હોય તો તમે મારી ચેનલ ઉપર જોઈ શકો છો। એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। तो सरस रीते अपना मरचा मिक्स थई गया है અને આપણા રાયતા મરચા બનીને તૈયાર થઈ ગયા છે। આ રીતે એક એરટાઈટ ડબ્બામાં ભરી લેવાના છે તો બિલકુલ ખરાબ નહીં થાય અને આ મરચા રોટલી ભાખરી જોડે ખાવાની ખૂબ જ મજા પડે છે અને ખાસ કરીને ચા અને ભાખરી જોડે ખાવાની ખૂબ જ મજા પડે છે। આ મરચા હશે તો તમારે શાકની પણ જરૂર નહીં પડે એટલા ટેસ્ટી બને છે અને શિયાળો આવે એટલે આ મરચા દરેકના ઘરમાં બનતા જ હોય છે। તો તમે આ રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમે આ મારી રીતે બનાવશો તો તમારા મરચા એકદમ ટેસ્ટી બનશે। અહીંયા મેં આ રીતે મરચાને સરસ રીતે ભરી લીધા છે અને જે મસાલો બચે એ આપણે અંદર જ એડ કરી દેવાનો છે અને ત્યારબાદ જે મીઠા અને લીંબુનું પાણી બનશે એ તમારે કાઢતું રહેવાનું છે જેથી કરીને આપણા મરચા ઢીલા ન પડે। જે 2-3 દિવસે પાણી બને એ કાઢતું રહેવાનું છે અને ત્યારબાદ આપણા મરચા એકદમ એવા ને એવા જ કડક રહેશે। ઘણા લોકોના મરચા ફૂગ વળી જતા હોય છે તો આ પાણી ન કાઢવાના લીધે જ થતું હોય છે। તો આ રીતે જે પાણી બને એ કાઢતું રહેવાનું છે અને જરૂર લાગે તો બાકીને આપણે મીઠું ઉમેરતા રહેવાનું છે। તો આ મરચા એકદમ એવા ને એવા જ રહેશે, બિલકુલ ખરાબ નથી થતા। અહીંયા આપણા ટેસ્ટી એવા ભરેલા રાયતા મરચા બનીને તૈયાર થઈ ગયા છે। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આવા જ નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો।